હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં. આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણવાના છે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. આ સમાંતર શ્રેણીની અંદર આપણે થિયરીનો વિડિયો અને અહીં 5.1 ના આગળના 1 થી 3 દાખલાનો વિડિયો આપણે જોઈ ચૂક્યા છીએ. તો ચાલો આજે આપણે જોવાના છે દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 માં શું કીધું છે? તો કે આપણે શ્રેણી આપેલી છે. હવે આ શ્રેણી છે એ શું બને? તો કે અહીં લખ્યું શ્રેણી બને એટલે કે અહીં સમાંતર શ્રેણી બને છે કે નહીં એ આપણે અહીં ચેક કરવાનું છે. એ સમાંતર શ્રેણી જો બનતી હોય તો શું કરવાનું છે? તો કે d અને બીજું શું? તો કે આગળના 3 પદો આપણે મેળવવાના છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ દાખલા નંબર આ એટલે કે 1 થી. અહીં આ આપેલું છે 2 4 8 16 બરાબર. તો એ પ્રથમ દાખલામાં વ્યવસ્થિત રીતે આપણે જોશું અને પછી દરેક દાખલામાં આપણે ગણતરી કરતા રહીશું. એવી જ રીતે જો અહીં પ્રથમ પદ હોય એને આપણે શું કહીશું? a1. આગળ બીજા પદને શું કહીશું? a2 અને ત્રીજા પદને a3, ચોથા પદને a4 અને અહીંથી આગળના પદો આવી રીતે જાય છે. બરાબર. આ તમને મેં જ્યારે આપણે થિયરીનો વિડિયો ભણ્યા ત્યારે સરળતાથી સમજાય એવી રીતે બધું સમજાવેલું હતું. હવે આગળના 3 પદો મેળવવાના હોય. જો આ સમાંતર શ્રેણી બનતી હોય અને આગળના 3 પદો આપણે મેળવવાના હોય તો કયા પદો મેળવવાના થાય? તો કે a5, a6 અને a7. આ 3 પદો આપણે મેળવવાના થાય. બરાબર. તો અત્યારે સૌપ્રથમ આપણે જોવાનું છે કે આ સમાંતર શ્રેણી બને છે કે નહીં. તો કઈ રીતે જોશું? તો કે સરળતાથી ખબર એવી રીતે પડશે કે અહીં d આપણે તપાસશું અને જો d બધી જ રીતે સમાન આવશે, 2-3 વખત તપાસી લઈએ અને સમાન આવે તો અહીં સમાંતર શ્રેણી બને, બાકી બનશે નહીં. તો d મેળવવાનું હોય તો અહીં d અલગ અલગ મેળવવાનું છે એટલે હું અહીં d1 નામ આપું છું. બરાબર. શું સૂત્ર છે? તો આપણે ખ્યાલ છે કે a2 a1. a2 કેટલા છે? તો કે 4. 4 માઈનસ કેટલા કરવાના? a1 2. 4 માંથી 2 બાદ કરશો એટલે કેટલા આવશે? 2 આવશે. બીજું મેળવી લઈએ d2. તો કે બીજી વખત d મેળવી લઈએ. આ બંનેનો ઉપયોગ કરી લીધો. ત્રીજાનો ઉપયોગ કરીએ 3 માંથી તો કે a3 લઈએ તો શું બાદ કરવાનું? a2. તો અહીં a2 બાદ કરી દેશું. a3 કેટલા છે? 8. તો 8 માઈનસ a2 કેટલા છે? 4. કેટલી આવશે બાદબાકી? 4. તો અહીં બે સ્ટેપમાં તમને ખબર પડી જશે કે અહીં 2 આવે છે, અહીં કેટલા આવે છે? 4. તો d સમાન આવતો નથી. તો બસ આપણે જાજી ગણતરી કરવાની જરૂર છે નહીં. અહીં બે વખત કરશું એટલે આપણે ખ્યાલ આવી જશે કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો અહીં આપણે આવી રીતે લખશું કે અહીં શું થાય છે? તો કે d સમાન ન આવતો હોવાથી શું નહીં બને? તો કે લખશું કે સમાંતર શ્રેણી બનશે નહીં. સમાંતર શ્રેણી બને નહીં. બરાબર. તો પહેલા દાખલાની ગણતરી આપણે આની આવી રીતે થશે જે આપણે શું છે? તો કે સમાંતર શ્રેણી બનતી નથી. હવે આની અંદર ચોથાની અંદર બીજો ડબલ આઈ શું છે? તો કે 2 5/2 3 7/2 અને આગળ ચાલુ જાય છે. તો આ સમાંતર શ્રેણી હશે કે નહીં એ જોવાનું છે. તો બસ સેમ બે વખત d મેળવી લઈએ. જો પ્રથમ d મેળવીશું એટલે અહીં d1 લખીશું. બરાબર. a2 a1. હવે દરેક દાખલામાં તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ જે પ્રથમ પદ a1, બીજું પદ a2, ત્રીજું પદ a3, ચોથું પદ a4 હોય છે. બરાબર. a2 કેટલા છે? 5/2 માઈનસ a1 કેટલા કરવાના છે? 2. હવે શું થશે? તો કે અહીંયા 2 છે તે ઉપર ગુણાશે એટલે કે લસા લેશું તો પણ એ જ રીતે થશે. તો 2 દુ 4 થશે. અહીંયા 5 ના 5 માઈનસ ના માઈનસ 2 દુ 4 અને છેદમાં કેટલા આવશે? 2. 5 માંથી 4 બાદ કરો એટલે 1 અને છેદમાં કેટલા છે? 2. તો d કેટલો મળશે? પેલી વખત 1/2. બીજો મેળવી લઈએ એટલે કે d2 મેળવી લઈએ. કેમાંથી? તો કે ત્રીજા પદની બાદબાકી કરી દઈએ બીજા પદમાં. ત્રીજું પદમાંથી બીજું પદ બાદ કરી દઈએ એટલે કે a3 a2. ત્રીજું પદ છે 3, એમાંથી માઈનસ કરવાના છે બીજું પદ એટલે કે 5/2. તો બાદબાકી કરશું. 3 ગુણ્યા અહીં 2 ગુણ્યા 3 થશે એટલે 3 દુ 6 માઈનસ કેટલા? તો કે 5 અને આખાના છેદમાં 2. તો 6 માંથી 5 બાદ કરશો એટલે કેટલા આવશે? તો કે 1 અને 1/2. તો અહીં બે વખત આપણે d સમાન મળી ગયો. ત્રીજી વખત મેળવવાની જરૂર છે નહીં. અહીં આપણે શું લખી દઈએ? તો કે d સમાન હોવાથી આ શ્રેણી સમાંતર શ્રેણી બને છે. સમાંતર
શ્રેણી બને છે અથવા સમાંતર શ્રેણી છે, આપણે એવું લખી શકીએ. હવે આગળ શું કરવાનું છે તો કે ત્રણ પદો મેળવવાના છે. ત્રણ પદો કયા હશે તો કે જો અહીં કેટલા આપેલા છે 1 2 3 અને 4, બરાબર. 4 આપેલા છે તો 5નું 6નું 7નું મેળવવાનું છે. તો યાદ કરો કઈ રીતે શું મેળવાય તે મેં તમને સૂત્ર શીખવાડેલું. જો પાંચમું પદ મેળવવાનું હોય તો કઈ રીતે તો કે થિયરીના વિડિયોમાં શીખવાડ્યું તો અહીંયા 5 હોય તો અહીં સૌપ્રથમ આપણે a લખવાનો, અહીં 5 છે મતલબ અહીં a માં પ્લસ કરવાનો, અહીં 5 માંથી એક ઓછો કરીને 4d આપણે કરીશું. આ સૂત્રની મદદથી આપણે a5 મેળવી શકીએ. તો a કેટલા છે તો કે a અહીં જે પ્રથમ પદ હોય એને શું કહેવાય a કહેવાય. કેટલા છે તો કે 2 છે પ્લસ 4 અને d આપણે મેળવો કેટલા 1/2 એ આપણો d છે એટલે અહીં લખીશું 1/2 તો અહીં થશે 2 દુ 4 2 એકુ 2 અને અહીંયા 2 તો આવી રીતે થાય 2 + 2 એટલે કેટલા થઈ જાય 4 એટલે કે પાંચમું પદ આપણે કેટલા મળશે 4 મળશે. આગળ કેટલામું પદ છઠ્ઠું પદ તો લખી દઈએ a6 તો સેમ એજ a વત્તા અહીં છઠ્ઠું પદ છે તો અહીં 5d ઉમેરવાના, બરાબર. એક ઓછો કરીને ઉમેરતા જશું. a બરાબર 2 રહેશે પ્લસ અહીં 5 અને d ની જગ્યાએ 1/2, બરાબર. સાદું રૂપ આપીએ આગળ તો 5 એકુ 5 છેદમાં 2 અહીં આગળ 2 હતા 2 વત્તા 5/2 લસા લઈ લઈએ તો 2 દુ કેટલા થશે 4 અને 4 વત્તા 5 તો 4 વત્તા 5 છેદમાં 2 4 અને 5 કેટલા થાય 9 9/2 તો અહીં આ પદ મળશે કેટલામું છઠ્ઠું 9/2. આગળ સાતમું પદ તો a7 બરાબર શું થશે તો કે a લખશું વત્તા અહીં 7 છે તો અહીં કેટલા લખવાના 6d, બરાબર. 6d લખશું તો a કેટલા છે 2 વત્તા 6 અને d ની કિંમત છે 1/2 તો અહીં છેદ ઉડશે 2 તેરી 6 3 એકુ 3 એટલે કેટલા થઈ જાય 2 વત્તા 3 બરાબર કેટલા થશે 5 થશે. તો આગળના ત્રણ પદ આવી રીતે લખી દઈશું. આગળના ત્રણ પદ બરાબર કેટલા છે તો કે આખી શ્રેણી જ લખી દઈએ તોય ચાલે અને અહીં ત્રણ પદ આપણે મેળવાશે. અહીં ત્રણ પદ લખાશે તો લખી દઈએ 4 અહીં આગળ શ્રેણી છે 4 પછી છે 9/2 પછી છે 5, બરાબર. અને આગળ આવી રીતે પદો જાય છે. રેડી. તો આ થશે આપણું 2 નંબરનું. ચાલો તો હવે જોઈએ ટ્રિપલ આઈ ત્રીજો. તો અહીં શું કીધું છે તો કે -1.2 -3.2 -5.2 -7.2 કુલ 4 પદો આપેલા છે. આગળ આપણે મેળવવાના છે. તો સૌપ્રથમ આપણે નક્કી કરવાનું છે કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો સૌપ્રથમ કઈ રીતે કરશું તો કે d1 કઈ રીતે મેળવશું તો કે a2 a1 a2 કેટલા છે તો કે -3.2 એમાંથી માઈનસ કરવાના છે. ખાસ ધ્યાન રાખશું જો માઈનસ વાળી શ્રેણી હશે તો આપણે ભૂલ ન પડે એટલા માટે માઈનસ અને અહીં જે પદ છે એને કાઉન્સમાં કરશું -1.2 બરાબર કેટલા થશે તો કે આ -3.2 ને આપણે થોડી વાર એમને રાખીશું. આ માઈનસ માઈનસ કેવા થઈ જાય તો કે પ્લસ થઈ જાય એટલે કેટલા આવે +1.2 બરાબર. હવે આયા આ માઈનસ અને પ્લસ માઈનસ પ્લસ માઈનસ એટલે કેટલા થશે તો કે 3.2 માંથી 1.2 બાદ કરો એટલે કેટલા આવશે 2.0. તો અહીં આપણે ખાલી કેટલા લખીશું 2 પણ 3 મોટા એટલે નિશાની માઈનસ તો d1 આપણે કેટલા મળે છે -2. ચાલો આગળ હજી એક મેળવી લઈએ d2 કેટલા કઈ રીતે મેળવશું તો કે અહીં 2 વડે મેળવો અહીં a3 વડે તો કે a3 a2 કેટલા છે તો કે -5.2 કૌંસમાં લખશું માઈનસ કરવાના છે કેટલા તો કે a2 એટલે -3.2 બરાબર. -5.2 આપણે એમ નામ લખી દઈએ માઈનસ માઈનસ પ્લસ કેટલા થઈ જાય 3.2 બરાબર. હવે માઈનસ પ્લસ માઈનસ બરાબર એમાં 5 મોટા એટલે માઈનસ આવશે 5 માંથી 5.2 માંથી 3.2 બાદ કરશું એટલે કેટલા વધે તો કે 2 તો અહીં d2 તો d2 પણ કેટલો આવ્યો -2 અને જે પેલો હતો એ પણ -2 મતલબ d કેવો આવે છે સમાન. તો અહીં આપણે લખશું d સમાન આવતો હોવાથી શું બનશે તો કે સમાંતર શ્રેણી બને છે. સમાંતર શ્રેણી
બને છે બરાબર. ડી કેવો આવે છે સમાન, એટલે સમાંતર શ્રેણી બને. તો હવે શું કરવું પડે તો કે હવે આગળના 3 પદ મેળવવાના. તો 3 પદમાંથી કેટલા તો કે 4 આપેલા છે એટલે પાંચમું પદ મેળવવાનું. તો એ5 બરાબર શું લખશું તો કે a માં કેટલા ઉમેરવાના, તો અહીં 5 હોય તો 4 અને ડી 4d ઉમેરવાના. તો a ની કિંમત કેટલી તો કે અહીં લખેલી છે -1.2, તો લખી દઈશું -1.2. એમાં પ્લસ કરવાના 4 અને d ની કિંમત આપણે કેટલી મળી તો અહીં આપણે જોઈ શકીએ -2 બરાબર. તો પ્લસ 4 અને d ની કિંમત -2. તો -1.2 છે એમને એમ રાખીશું -1.2. આ પ્લસ અહીં 4 દુ 8 થશે પણ કેવા તો કે માઈનસ. કેમ તો કે બે માઈનસ છે એટલે અહીં પ્લસ માઈનસ માઈનસ કેટલા થઈ જાય 4 દુ 8. અહીં માઈનસ માઈનસ કેવા થશે પ્લસ. આ 1.2 અને 8 કેટલા થશે તો કે 9.2. પણ કેવા તો કે અહીં 8 મોટા, 8 ની નિશાની માઈનસ એટલે કેવા થશે માઈનસ થશે. અને અહીં જોઈ ખબર પડે છે પદ વધતા જાય છે પણ કેમાં કે માઈનસમાં, એટલે આપણે આખી શ્રેણી આગળની માઈનસ જ આવશે. હવે આગળ છઠ્ઠું પદ a6 શું થશે તો કે a + 5d બરાબર. આગળ કઈ રીતે આવશે તો કે -1.2 કોની કિંમત છે a ની વત્તા 5 અને d ની કિંમત તો કે અહીં આપણે લખેલ છે કેટલી -2. હવે આ -1.2 એમને એમ રહેશે તો લખી દો -1.2 અને પ્લસ માઈનસ માઈનસ 5 દુ કેટલા થઈ જશે 10, માઈનસ માઈનસ પ્લસ 10 ને 11.2. જવાબ કેટલો આવશે આપણો 11.2. આ બંનેનો સરવાળો કરશું કેમ કે માઈનસ માઈનસ પ્લસ થશે. 10 મોટા એટલે નિશાની કેવી આવશે માઈનસ બરાબર. આગળ સાતમું પદ. તો સાતમું પદ મેળવવા માટે a માં અહીંયા 7 છે તો અહીંયા કેટલા ઉમેરવા પડતો 6d બરાબર. તો અહીં a કેટલા છે તો કે -1.2 છે અને પ્લસ 6 એની સાથે ગુણાકારમાં -2. કેમ તો કે d ની કિંમત -2 છે. આગળ જોઈએ તો -1.2 એમના એમ રાખીશું આ પદને. આ વધતે હશે ઓછા થઈ જશે 6 દુ ને 12 થઈ જશે બરાબર. કરીએ એટલે 12 માઈનસ અને આ પણ માઈનસ તો માઈનસ માઈનસ પ્લસ થશે. 12 ને 1 13 એટલે 13.2 થશે અને 12 મોટા એટલે નિશાની માઈનસ. તો આપણા ત્રણ પદો કઈ રીતે મળશે તો અહીં લખી દઈએ કે ત્રણ પદો કયા કયા છે તો કે આગળની શ્રેણી ચાલુ છે બરાબર. આપણે વચ્ચેના ત્રણ પદો મેળવ્યા છે એટલે કે -9.2 મેળવ્યા, -11.2 મેળવ્યા અને -13.2 આપણે મેળવ્યા અને આગળ હજી શ્રેણી આવી રીતે ચાલુ હશે. તો આ થયો આપણો દાખલા નંબર 4 નો ટ્રિપલ આ એટલે કે ત્રીજો. ચાલો જોઈએ હવે આપણે આગળ IV એટલે કે અહીં આપણે ચોથો જોઈએ. હવે તો IV માં શું કીધું છે -10 -6 -2 અને આગળ પદ મેળવવાના છે. પણ જો આ સમાંતર શ્રેણી હોય તો મેળવવાના છે. તો સૌપ્રથમ સમાંતર શ્રેણી છે કે નહીં કઈ રીતે ચેક કરશું તો કે અલગ અલગ બે વખત d મેળવી લઈએ. કઈ રીતે તો કે a2 - a1. a2 કેટલા છે તો કે -6 બરાબર. એમાંથી માઈનસ કેટલા કરવાના છે -10. કેમ તો કે a1 ની કિંમત કેટલી છે -10. જોઈએ તો -6 એમના એમ માઈનસ માઈનસ પ્લસ 10. તો અહીં વધતે હશે ઓછા થશે બરાબર. એટલે 10 માંથી 6 કાઢશું એટલે 4 વધશે. 10 મોટા એટલે નિશાની પ્લસ તો કઈ કરવાની જરૂર છે નહીં. આગળ બીજો d મેળવી લઈએ. તો કઈ રીતે મેળવશું તો કે ત્રીજા પદમાંથી બીજું પદ એટલે a3 - a2. ત્રીજું પદ કેટલા છે તો કે -2. એમાંથી -6 કરશું. કેમ તો કે અહીં માઈનસ સૂત્ર મુજબ અને -6 a2 ની કિંમત બરાબર. -2 એમના એમ માઈનસ માઈનસ પ્લસ 6 બરાબર. વધતે હશે ઓછા 6 માંથી 2 કાઢશું એટલે 4 અને 6 મોટા એટલે નિશાની સરવાળાની. તો અહીં d કેવો આવે છે બંને વખતે સમાન આવે છે. તો અહીં આપણે શું લખશું તો કે d ની કિંમત સમાન હોવાથી શું બને છે સમાંતર શ્રેણી હોવાથી સમાંતર શ્રેણી બને છે અથવા તો સમાંતર શ્રેણી છે જે આપેલી છે તે. હવે શું મેળવવાનું છે તો કે અહીં 1 2 3 ને 4 પદ આપેલા છે.
આગળના 3 પદ એટલે કે a5 a6 અને a7 ત્રણ મેળવવાના છે. તો પાંચમું પદ એટલે શું થાય તો કે આપણે હમણાં 3 દાખલા ગણી ગયા એટલે આપણે ખ્યાલ છે કે a વત્તા અહીં 5 હોય તો અહીં લેવાના 4 અને d આપણે મળી ગયો કેટલો 4. એ કેટલા છે તો કે -10 પ્લસ 4 ના 4 અને ગુણાકારમાં 4 આવશે કેમ તો કે સૂત્ર મુજબ 4 અને d ની કિંમત પણ 4 તો અહીં -10 સોકે 16 થશે એટલે અહીં 16 તો અહીં 16 મોટા 10 નાના અને વચ્ચે હશે ઓછા તો 16 માંથી 10 બાદ કરશું એટલે 6 મોટા એટલે નિશાની 16 મોટા એટલે નિશાની પ્લસ ની. આગળ છઠ્ઠું પદ કઈ રીતે તો કે a6 એટલે કે a વત્તા 5d a ની કિંમત -10 આપણે ખ્યાલ છે કે પહેલી કિંમત છે a ની કિંમત છે -10 વત્તા 5 અને d ની કિંમત 4 બરાબર અહીં -10 એમના એમ પ્લસ 5 ચોક 20 તો પ્લસ માઇનસ માઇનસ થશે અને 10 બાદ કરશું 20 માંથી એટલે કેટલા વધશે 10 અને 20 મોટા એટલે નિશાની પ્લસ ની. આગળ કેટલામું પદ મેળવી લઈએ સાતમું તો a વત્તા અહીં 7 એટલે કે અહીં આવશે 6d અહીંથી એક ઓછું બરાબર અહીં a કેટલા થશે -10 પ્લસ ના પ્લસ 6 આવશે અને એની સાથે d ગુણાકારમાં કેટલો છે 4 તો અહીં -10 પ્લસ ના પ્લસ અને 6 ચોક 24 બરાબર તો અહીં જોઈએ 24 મોટા પ્લસ માઇનસ માઇનસ 24 મોટાની નિશાની અને બાદબાકી કરશું એટલે કેટલા આવશે 14 આવશે બરાબર. તો અહીં આગળના 3 પદો લખી દઈએ કે આગળના કેટલા પદો મેળવવાના કીધા તો કે 3 પદો બરાબર કયા કયા મળ્યા છે તો કે આપણે 6 10 અને 14 છે. આવી રીતે આગળના પદો પણ આપણે મળી શકે બરાબર. તો આ આવી હવે આપણે કયો ગણીશું તો કે v એટલે કે પાંચમા નંબરનો. તો અહીં જોઈએ તો 3 આગળ શું ઉમેરો થયો તો 3 વર્ગમૂળ 2 એટલે કે વર્ગમૂળ 2 નો ઉમેરો થયો. આગળ 3 2 વર્ગમૂળ 2 અહીં એક વખત હતો અહીં બે વખત એવી જ રીતે અહીં 3 વખત. તો અહીં જોઈને આપણે ખ્યાલ આવી શકે કે આ સમાંતર શ્રેણી બનતી હશે પણ તેમ છતાં આપણે ગણતરી કરીને બતાવવું પડે. તો d1 d2 મેળવી લઈએ સમાંતર શ્રેણી બનતી હોય તો અહીં આગળના 3 પદ પણ મેળવવાના થશે બરાબર. તો સૌપ્રથમ d1 બરાબર a2 a1 a2 બીજું પદ એટલે 3 વત્તા વર્ગમૂળમાં 2 એમાંથી માઈનસ કરવાના છે a1 એટલે -3 તો આ પ્લસ માઈનસ કેન્સલ થઈ જશે કેટલા વધશે તો કે ફક્ત વધે વર્ગમૂળ 2 બરાબર છે. હવે આગળ ગણતરી કરીએ તો d2 મેળવશું એટલે a3 a2 a3 કેટલા છે તો 3 2 વર્ગમૂળ 2 બરાબર. આમાંથી બાદ કરવાના છે. હવે આપણે ખાસ ધ્યાન રાખવું કેમ કે આખાને માઈનસ રાખવું પડશે એટલે કાઉન્સમાં કરી અને માઈનસ કરશું બીજું પદ 3 વર્ગમૂળમાં 2 અહીં કઈ રીતે થશે તો કે 3 2 વર્ગમૂળ 2 એમના રહેશે. આ માઈનસ અંદર લાગશે એટલે -3 આ માઈનસ અહીંયા અંદર જાય તો વચ્ચે ઓછે ઓછા એટલે ઓછા વર્ગમૂળમાં 2 તો આ 3 પ્લસ માઈનસ કેન્સલ થશે. અહીં 2 વર્ગમૂળ 2 માંથી અહીં કઈ ન હોય તો 1 વર્ગમૂળ 2 બાદ કરશું એટલે કેટલા આવે તો કે d2 બરાબર આપણે અહીં એટલી જ કિંમત મળશે વર્ગમૂળમાં 2 કેમ કે આ બે મોટા છે એટલે જો અહીં 2 વર્ગમૂળ 2 એમાંથી અહીં કઈ ન હોય તો 1 હોય 1 વર્ગમૂળ બાદ કરો 1 વર્ગમૂળ 2 બાદ કરો એટલે કેટલા વધે કે 1 વર્ગમૂળમાં 2 એટલે ખાલી આપણે વર્ગમૂળમાં 2 લખી શકીએ. તો d1 અને d2 કેવા આવે છે સમાન આવે છે. તો હવે શું કહીશું આપણે તો કે અહીં આપણે લખીશું કે d ની કિંમત સમાન આવતી હોવાથી સમાંતર શ્રેણી બને. સમાંતર શ્રેણી બરાબર સમાંતર શ્રેણી છે અથવા બને છે એવું તમે કહી શકો કે જે આપણે રકમ આપેલી છે એ કેવી છે તો કે સમાંતર શ્રેણી છે. આગળ હવે અહીં આપણે શું મેળવીશું તો કે પાંચમું પદ એટલે કે 1 5 કેમ તો કે 1 2 3 અને 4 પદ આપેલા છે. પાંચમું પદ મેળવવાનું છે તો a વત્તા કેટલા 4d a ની કિંમત જે પ્રથમ હોય તે એટલે કે 3 વત્તા 4 અને d ની કિંમત કેવી છે તો કે વર્ગમૂળમાં 2 તો અહીં કઈ ગુણાકાર કરવાની જરૂર છે નહીં. આ જ રીતની આપણે આગળની શ્રેણી છે. જો અહીં આપેલું છે 3 છે તો 3 પછી 4 હશે કેમ કે આપણી શ્રેણી એવી જ આપેલી છે.
અહીં છઠ્ઠું પદ એટલે કે a6 તો a + 5d a ની કિંમત કેટલી 3 + 5 ના 5 અને d ની કિંમત વર્ગમૂળમાં 2 આ ગુણાકાર જ કહેવાય તો આ પણ આપણું છઠ્ઠું પદ થશે સાતમું પદ લઈ લઈએ તો a7 શું થશે તો કે a + 6d એટલે કે 6d તો અહીં a3 + 6 અને વર્ગમૂળમાં 2 તો આ આપણા આગળના ત્રણ પદ થશે જે અહીં આપણે મેળવી લીધા છે તો અહીં નીચે આપણે લખી દઈએ કે આગળના ત્રણ પદ બરાબર કેટલા પદો છે આગળના તો કે આગળના ત્રણ પદો કયા કયા થશે તો કે 3 + 4 વર્ગમૂળ 2 3 + 5 વર્ગમૂળ 2 અને 3 + 6 વર્ગમૂળ 2 બરાબર આવી રીતે આગળના પણ આપણે મળી શકે ચાલો તો આ તો v એટલે કે પાંચમો હવે આપણે જોઈએ vi એટલે કે છઠ્ઠો તો અહીં આપણે જોશું સૌપ્રથમ શું મેળવશું d1 એટલે કે જો સામાન્ય તફાવત સમાન હશે તો સમાંતર શ્રેણી બનશે આપણે જોઈએ 0.2 0.22 0.222 0.2222 તો એ શું થાય છે કે પાછળ બે સાથે લગાડી દેવામાં આવે છે ઉમેરો કરવામાં આવતો નથી તો જોઈએ કઈ રીતે છે તો d2 અહીં કરશું d1 બરાબર a2 માઈનસ a1 બીજું પદ 0.22 એમાંથી માઈનસ કરશું 0.2 તો અહીં જો પોઈન્ટ પછી બે અંક છે તો અહીં પણ આપણે પોઈન્ટ પછી બે અંક કરી નાખીએ તો કેટલા શૂન્ય એક લગાડી દઈએ તો 0.22 માંથી 0.20 બાદ કરશું એટલે આપણે ખ્યાલ આવે કેટલો વધે તો કે 0. 2 માંથી અહીં 2 બાદ થશે અને 2 માંથી 0 બાદ થશે એટલે 0.02 આવશે બરાબર તમને એવું લાગે તો તમે સાઈડમાં ગણતરી કરી શકો કે 0.22 - 0.20 બરાબર 2 માં 0 જશે તો 2 2 માંથી 2 જશે તો 0 અને 0 નો 0 અને પોઈન્ટ નો પોઈન્ટ આગળ બીજું મેળવી લઈએ ત્રીજામાંથી બીજું પદ બાદ કરશું a3 - a2 બરાબર a3 કેટલા છે તો કે 0.222 એમાંથી બાદ કરશું 0.22 અહીં ત્રણ અંક કરવા માટે અહીં પણ હું શૂન્ય લગાવી દઉં છું તો અહીં શું આવશે સાઈડમાં તમને બાદબાકી કરીને સમજાવું છું 0.222 માંથી 0.222 પાછળ લીધો એટલે 2 માંથી 0 જાય તો 2 0 માં 2 માંથી 2 જશે 0 2 માંથી 2 જશે 0 પોઈન્ટ નો પોઈન્ટ અને 0 નો 0 તો અહીં શું જવાબ આવશે તો કે 0.002 એટલે કે 0.002 તો અહીં તમે જોઈ શકો d ની કિંમત સમાન આવતી નથી તો અહીં આપણે શું લખી દઈશું તો કે લખી દઈશું d ની કિંમત સમાન ન હોવાથી શું નહીં બને તો કે સમાંતર શ્રેણી બને નહીં તો આ થઈ જશે આપણો જવાબ ચાલો તો હવે આગળ જોઈએ v ડબલ i એટલે કે સાતમો તો અહીં આપણે સૌપ્રથમ શું મેળવશું d મેળવશું એક વખત d અને બે વખત કુલ બે વખત મેળવી લેશું સમાન આવશે તો સમાંતર શ્રેણી સૂત્ર બનશે a2 - a1 a2 છે -4 એમાંથી -4 માંથી -0 કરવાના છે તો -4 - 0 તો કેટલા વધશે -4 માંથી 0 બાદ કરીએ તો -4 વધશે આગળ બીજું મેળવી લઈએ a3 માંથી a2 તો a3 કેટલા છે તો કે -8 એમાંથી માઈનસ કરવાના છે a2 કેટલા -4 તો ખાસ ધ્યાન રાખશું આવી રીતે કૌંસમાં મૂકીશું -8 એમના એમ રાખીશું માઈનસ માઈનસ કેવા થઈ જશે +4 બરાબર હવે 8 અને 4 પણ માઈનસ પ્લસ માઈનસ એટલે 8 માં 4 બાદ કરશું એટલે 4 અને 8 મોટા એટલે નિશાની માઈનસ તો અહીં જોઈ શકાય શું આવે d બંને વખતે સમાન તો સમાંતર શ્રેણી બને છે તો અહીં આપણે એક વાક્ય લખવું પડે કે d સમાન આવતો હોવાથી અથવા તો d ની કિંમત સમાન હોવાથી બરાબર d સમાન આવતો હોવાથી શું બનશે તો કે સમાંતર શ્રેણી બને છે અથવા સમાંતર શ્રેણી છે બરાબર હવે તો કે આગળના કેટલા પદો ત્રણ પદ મેળવી લઈએ કયા પદો પેલું બીજું ત્રીજું ચોથું તો કેટલામું પાંચમું પદ તો પાંચમા પદ બરાબર a + 4d a ની કિંમત કેટલી છે 0 + 4 અને d ની કિંમત -4 તો 0 ના તો કઈ કશું કામ નથી અહીં 4 × 4 એટલે કેટલા થશે સો કે
16 પણ કેવા માઈનસ, કેમ કે અહીં 4 માઈનસ હતા કૌંસમાં. છઠ્ઠું પદ મેળવી લઈએ. શું સૂત્ર થશે તો કે a વત્તા અહીં 6 છે તો અહીં 5 d આવશે. a ની કિંમત 0 વત્તા 5 d ની કિંમત 4 0 જતા કરીએ તો અહીં 5 અને 4 નો ગુણાકાર 5 ચોક 20 પણ 20 કેવા આવશે માઈનસ આવશે, કેમ કે 4 ની કિંમત માઈનસ છે. સાતમું a 7 તો બરાબર a વત્તા અહીં 7 છે તો અહીં આવશે 6d બરાબર. a ની કિંમત કેટલી મળશે 0 અહીં આપેલી છે વત્તા 6 d ની કિંમત કેટલી છે તો કે -4 અને 6 ચોક 24 એટલે અહીં કેટલા આવશે -24 કેમ તો કે d ની કિંમત -4 એના લીધે ગુણાકાર પણ માઈનસ આવશે. અહીં લખી દેશું આગળના ત્રણ પદો. તો આગળના ત્રણ પદો બરાબર કયા કયા છે તો કે -16 -20 -24 અને આગળ આવી રીતે આપણે પદો મળી શકે છે.